પાટણ શહેરના વોર્ડ નંબર 4માં હાઈવે 4 રસ્તા પાસે આવેલ શ્રીદેવ એક્ઝોટિકા સોસાયટીના ગેટ પાસે છેલ્લા 25 દિવસથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે। સોસાયટીના રહીશો દ્વારા વારંવાર નગરપાલિકાના ચૂંટાયેલા કોર્પોરેટર અને નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં આજ દિન સુધી આ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી। છેલ્લા 25 દિવસથી સોસાયટીના ગેટ સામે ભૂગર્ભ ગટર ઉભરાવાથી ગેટની પાસે અને હાઈવે નવજીવન 4 રસ્તા તરફ જતા જાહેર રસ્તાઓ પર ભૂગર્ભ ગટરના પાણી ભરાવાની સમસ્યા જોવા મળી રહી છે। આ સમસ્યાને લઈ અહીં ગંદકીનું સામ્રાજ્ય પણ થવા પામ્યું છે અને મચ્છરોનો પણ મોટા પ્રમાણમાં ઉપદ્રવ વધ્યો છે, જેથી આ વિસ્તારમાં આવેલ શ્રીદેવ એક્ઝોટિકા સોસાયટી અને બાજુમાં રહેલ 7-11 કોમ્પ્લેક્સના વેપારીઓ અને અહીં આવતા ગ્રાહકોને મચ્છરજન્ય રોગ થવાની સંભાવના રહેલી છે। તેમજ લોકોને અહીં આ ગંદકીમાંથી પસાર થવું પડે છે। તેમજ જાહેર રસ્તા પર ભૂગર્ભ ગટરના પાણી ભરાઈ રહેવાને કારણે લોકોને આ ભૂગર્ભ ગટરના ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે અને આ જાહેર રસ્તા ઉપર ડ્રોમ વોટર તેમજ ડ્રેનેજ લાઇન હોવાથી આ ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી ડ્રોમ તેમજ ડ્રેનેજ વોટર લાઇન મારફતે આનંદ સરોવર તરફ જાય છે, જેથી આનંદ સરોવરમાં પણ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે। આ કોમ્પ્લેક્સની અંદર સીર ઇમેજિંગમાં દર્દીઓની સીટી સ્કેન, સોનોગ્રાફી અને MRI કરવાની સુવિધા પણ ઉપલબ્ધ છે। અહીંયા દર્દીઓની અવરજવર પણ વધુ છે। પાટણ નગરપાલિકાનું આ નગરોળ તંત્ર સત્વરે જાગે અને આ વિસ્તારના લોકોને ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યામાંથી ઝડપી મુક્તિ અપાવે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખે માંગ કરી છે। પાટણ નગરપાલિકાના વોર્ડ નંબર 4માં આવેલ શ્રીદેવ એક્ઝોટિકા સોસાયટીના ગેટ પાસે છેલ્લા 25 દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાઈ રહી છે। આ ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યાની રજૂઆત સોસાયટીના રહીશો દ્વારા સ્થાનિક કોર્પોરેટરો અને નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરવામાં આવી છે। તેમ છતાં છેલ્લા 25 દિવસથી આ ગંભીર સમસ્યાનો કોઈ જ ઉકેલ આવેલ નથી। વારંવાર રજૂઆત કરવા છતાં આ જાહેર રસ્તા ઉપર ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી રેલાય છે। અહીંયા 25 દિવસથી ભૂગર્ભ ગટરનું ગંદુ પાણી રેલાવાના કારણે ગંદકીનું સામ્રાજ્ય સોસાયટીના ગેટ પાસે અને જાહેર રસ્તા ઉપર થયેલ છે। અહીંયા બાજુમાં 7-11 કોમ્પ્લેક્સ આવેલું છે, 7-9 કોમ્પ્લેક્સ આવેલું છે। આ કોમ્પ્લેક્સની અંદર સીવ ઇમેજિંગ કરી અને દર્દીઓને સીટી સ્કેન, MRI જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે, તો અહીંયા દર્દીઓ પણ આવે છે। તો અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં મચ્છરોનો પણ ઉપદ્રવ થયેલ છે। તો પાટણનું આ નગરોળ નગરપાલિકા તંત્ર સત્વરે જાગે અને તાત્કાલિક જે 25 દિવસથી આ ઉભરાતી ભૂગર્ભ ગટરની સમસ્યા છે તેનો ઝડપથી ઉકેલ લાવે તેવી પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ તરીકે અમારી માગણી છે।